આવે ને ત્યારે એના મૂળ રૂપમાં આવે છે. આપણને સારા બહુ લાગે પણ જ્યારે એના મુખ્ય રૂપમાં આવે ત્યારે એનું મુખ્ય રૂપ પકડાય છે. ઉપર લઈ ગઈ પૂતના, વિચાર થયો ભગવાનને જ કે આનું વિકરાળ રૂપ છે, આને ક્યાં પધરાવવી. પણ તસ્મિન સ્તનમ દુર્જન વીર્ય મૂર્ગણમ. પૂતનાને જ્યાં સુધી વિષ પાયું ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ ભગવાન પછી પ્રાણ ચૂસવા મળ્યા. પછી કીધું સા મુંચ મુંછાલ મિતિમ પ્રભાષિણીમ નિષ્પીડ્ય જીવ વર્મ. નિષ્પીડ્ય માના જીવ વર્મણી. હે લાલા મને છોડ, હે કનૈયા મને છોડ. અને ભગવાને વિચાર કર્યો કોઈ દિવસ કોઈને અપનાવતો જ નથી, અને અપનાવવું એને કોઈ છોડતો નથી. એ ઉપર ગયા અને પ્રાણ લઈ લીધા જ પૂતનાના. બધે જોયું એમાં બગીચો તો કંસનો, ગોકુળ અને મથુરાની વચ્ચે પૂતનાનો દેહને ત્યાં પડ્યો છે. જોરથી અવાજ આવ્યો. એટલું બધું વિશાળ વિકરાળ રૂપ છે. ભાગવતમાં તો બહુ એનું વર્ણન કર્યું છે. બહુ મોટી મોટી આંખો, વિકરાળ રૂપ હતું. અને જોરથી પડી અને આ પડવાથી એટલો બધો જોરથી ભયંકર અવાજ થયો. બધા ગોકુળવાસીઓ ડરી ગયા કે આ બન્યું શું? નથી ચોમાસાનો સમય, આ વીજળી તો નથી પડી ને ક્યાંય. એવો ભયંકર અવાજ થયો કંસના બગીચામાં. ત્યાં તો દોડતા બધા આવીને કહે માં લાલો ક્યાં છે, માં લાલો ક્યાં છે? માં યશોદા કે મને પણ ખબર નથી લાલો ક્યાં છે. દોડતા દોડતા જોયું તા પૂતનાની છાતી ઉપર ભગવાન રહે છે. માની આંખમાં આંસુ આવી ગયા. બાજુમાં ગોપી બધી ભેગી થઈ ગઈ કે માં તારે કેટલા વર્ષે લાલો થયો, કેટલી એકાદશી તમે કરી છે બધાએ, અમે વ્રજવાસીઓએ. તારા લાલા માટે અમે શું નથી કર્યું. તને કિંમત નથી તારા દીકરાની.